નવસારી અને ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયત સદસ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન નાની વધઈ ખાતે આવેલા કિલાદ કેમ્પ સાઇટ ખાતે કરવામાં આવ્યું હતું। નવસારી અને ડાંગ જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા પંચાયત સદસ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન નાની વધઈ ખાતે આવેલા કિલાદ કેમ્પ સાઇટ ખાતે નવસારી લોકસભા બેઠકના ઇન્ચાર્જ અશોક ધોરાજીયાના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયત અને ડાંગ જિલ્લાની 3 જેટલી તાલુકા પંચાયત ભાજપ ચૂંટાયેલા સભ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા, ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નવસારી અને ડાંગ જિલ્લાનો પ્રશિક્ષણ વર્ગ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો વઘઈ કેમ્પ સાઇટ ખાતે રાખવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ છે સમગ્ર દેશમાં પાર્ટીના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા માટે દર વર્ષે ચૂંટાયેલા લોકો નગરપાલિકા તાલુકા પંચાયતથી લઈને સાંસદ સુધી અને સંગઠનમાં મોરચાથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે દર વર્ષે કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરીને એમને માર્ગદર્શન આપતી રહે છે। આ પ્રશિક્ષણ શિબિરમાં તાલુકા પંચાયત સદસ્યો પાર્ટીની મૂળભૂત વિચારધારા અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી। પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી।